નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે સવારનો નાસ્તો સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે। સારો નાસ્તો તમને દિવસ માટે પુષ્કળ ઉર્જા પ્રદાન કરે છે, પરંતુ તે તમારા ચર્યા અપરચનને પણ વેગ આપે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। આનો અર્થ એ છે કે નાસ્તો સ્વાદિષ્ટ અને પોષક તત્વોથી ભરપૂર હોવો જોઈએ, પરંતુ આજની ઝડપી જીવનશૈલીના કારણે લોકો નાસ્તો મોડા અથવા તો સવારે કરતા જ નથી। તમને જણાવી દઈએ કે આ આદત લાંબા ગાળે તમારા સ્વાસ્થ્યની સમસ્યાનું મોટું કારણ બની શકે છે। જી હા મિત્રો, એક રિપોર્ટ અનુસાર નાસ્તો છોડવાની ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે। તેનાથી તણાવ, થાક, સ્થૂળતા અને ડાયાબિટીસનું જોખમ વધી શકે છે। સવારે નાસ્તો ન કરવાથી તમારી ભૂખનો હાર્મોન્સ ભેળસેળ થઈ જાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો જો આપણે સવારના નાસ્તા માટેના શ્રેષ્ઠ સમય વિશે વાત કરીએ તો લોકોએ સવારે ઉઠ્યાના 2 કલાકથી અંદર નાસ્તો કરી લેવો જોઈએ। જાગ્યા પછી જેટલો વહેલો નાસ્તો કરશો તેટલું તમારા મેટાબોલિઝમ માટે સારું રહેશે। સવારે ઉઠ્યા પછી શરીરને એનર્જીની જરૂર પડે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જો તમે નાસ્તો મોડો કરો છો તો દિવસની શરૂઆતમાં શરીર અને મગજની જરૂરી પોષક તત્વો મળતા નથી, જેના કારણે માનસિક થાક, ચીડિયાપણું, ધ્યાન કેન્દ્રિત કરવાની સમસ્યા અને શારીરિક નબળાઈ અનુભવી શકો છો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં।